વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4ની અંદર આગળ વધવાના છીએ. બરાબર, તો સરસ રીતે ચેપ્ટરની આગળ વધારીએ એ પહેલાં થોડું આપણે વ્યવસ્થિત સેટઅપ જોઈ લઈએ, એટલે તમારું કામ પણ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, તો આજનો આપણો ટૉપિક છે ચેપ્ટર નંબર 4ની અંદર. અગાઉ પણ આપણે બહુ બધું શીખ્યા. બરાબર, લગભગ એ તમને ખબર હશે કે આપણું ચુંબકીય સૂત્રની વાત કરીએ આગળ. આજનો આપણો ટૉપિક છે 4.6 ટેક્સ્ટ બુકની અંદર. બરાબર, 4.6 વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. પછી દિશા, ક્ષેત્રની દિશાનો નિયમ લખો. આરામથી 4 ગુણની અંદર પૂછાતો સવાલ છે આ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આરામથી 4 ગુણની અંદર તમે એને જોઈ શકો છો. તો એમના માટે પહેલાં એક રૂલ્સ આપણે ભણી ગયા છે કે જો તમારી પાસે એ સમજાવું કે આ કઈ રીતે આખું વર્ક કરશે, કે આવું તમે જોયું હતું કે સીધો તાર હોય, એમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય અને એનું ચુંબકીય ક્ષેત્ર એની આસપાસ, બરાબર, આસપાસ. એટલે એમાં નિયમ શું હતો તો કે અંગૂઠાની દિશામાં પ્રવાહ અને આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર. અંગૂઠામાં કોણ હતો? પ્રવાહ અંગૂઠો, અને આંગળીની દિશામાં કોણ હતું? ક્ષેત્ર. હવે શું થાય છે, આ જે વાહક તાર છે એને તમે વાળી દો. બરાબર, જેમ તમે આ વાહક તારને આમ વાળી દીધો, રિંગ બનાવી. આ જે વાહક તાર છે આ પણ વાહક તાર હતો. પ્રવાહની દિશા આ રાખવામાં. તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રિંગને વાળવામાં આવી છે, મતલબ કે તારને વાળીને એક રિંગ બનાવવામાં આવી છે, ત્યારે એમાં પ્રવાહ છે એ તમારો અંગૂઠોની દિશામાં ક્ષેત્ર અને આંગળીની દિશામાં પ્રવાહ. અહીંયા પ્રવાહની દિશા કઈ થશે? આ થઈ I. અને ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળતું છે. આ રીતે આંગળીઓ વળી કે નહીં, તો ચુંબકીય ક્ષેત્ર આમાંથી આ રીતે બહાર નીકળતું હોય આમ. સમજાય છે? આ રીતે તમે જોઈ શકો છો. તો આ જે રૂલ્સ છે એ આપણે શીખવાનો છે. આ એની કેન્દ્ર હોય તો એની અક્ષ આ થઈ. તો અક્ષના કોઈ પણ બિંદુ પર એનું ચુંબકીય ક્ષેત્ર, જો તાર હોય તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર નથી મળતું, શીખી ગયા ગઈકાલના આગળની થિયરીમાં આપણે. તો આ જે જમણા હાથનો નિયમ છે બેમાં કમ્પ્લીટ છે. અહીંયા અંગૂઠો પ્રવાહની દિશામાં હતો, જ્યારે અહીંયા અંગૂઠો ક્ષેત્રની દિશામાં છે. સ્થાન બદલાઈ જાય છે. આંગળી પ્રવાહમાં આવી જાય, અંગૂઠો ક્ષેત્રમાં જતો રહે. બરાબર, આ રૂલ્સ આપણે શીખવાના છે. તો જોઈએ ફટાફટ. બરાબર, સિમ્પલ કન્સેપ્ટ કીધેલો છે આપને. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો તથા ચુંબકીય ક્ષેત્રની દિશા માટેનો નિયમ સમજાવો. તો શરૂઆતમાં એક એની સરસ મજાની આકૃતિ લઈ લઈએ એટલે તમને અંદાજ આવે. એક વાહક રિંગ છે R ત્રિજ્યાની. બરાબર, એને અક્ષ ઉપર આપણે બેસાડી રાખીએ તો તમને સરસ રીતે સમજી શકો છો કે આ એમની અક્ષ છે. XY X અક્ષ, સમજો છો? આ X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ. અને આ જે પ્રવાહધારિત રિંગ છે, પ્રવાહધારિત રિંગ, બરાબર, એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. બરાબર, આ રિંગ છે એમાં પ્રવાહ, આ વાહક તાર છે આખો. અને પ્રવાહની દિશા પણ આપણે લઈ શકીએ છીએ. આ આકૃતિમાં આપીએ. જો કે આવી રીતે ન હોય, અહીંથી તાર તૂટલો હોય, પણ એ ચલાવીશું આપણે અત્યારે આકૃતિ મુજબ. પ્રવાહ છે, ઉગમ બિંદુ છે, અને અહીંયા ત્રિજ્યા, વાહકતાની ત્રિજ્યા આપણે લઈ લઈએ કેપિટલ R. આપણે ત્રિજ્યા કેપિટલ R ઉગમ બિંદુથી. R અંતરે આપણે P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર જોતું છે. બરાબર, ક્લિયર? પ્રવાહખંડથી મળતું P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું માન બાયોસાવરના નિયમથી મેળવી શકાય છે આરામથી. બરાબર,
આકૃતિમાં સ્થિર વિદ્યુત પ્રવાહ આઈ ધરાવતું એક વર્તુળાકાર લૂપ દર્શાવ્યું છે. લૂપની ત્રિજ્યા આર છે, કેન્દ્ર ઉગમ બિંદુ ઓ છે, વાયઝેડ સમતલમાં મૂકેલી છે અને લૂપની અક્ષ એક્સ પર છે. બરાબર. આપણે શું કરવાનું છે? એક્સ અંતરે આવેલા પી બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. અહીંથી એક્સ બિંદુ આગળ, એક્સ અંતરે પી બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર મારે જોતું છે. બને છે એવું કે અહીંયા જે તમારો ખંડ છે એટલે એટલી એક ડીએલ લંબાઈ લેશું, સેમ ડીએલ લંબાઈ એટલી લેશું. અહીંયા આ ડીએલ લંબાઈ, આ જે છે ડીએલ સૂક્ષ્મ લંબાઈનો ખંડ ધ્યાનમાં લો, ઉગમ બિંદુઓ. હવે તમને ખબર છે આ વાહક તાર હોય એમાંથી ચુંબકીય ક્ષેત્ર નીકળવું, પણ એવી આવી રીતે વળી ગયો છે એટલે આ રિંગ તમારી સામે છે. એટલે આ રિંગને આમ વિચારો, એટલે આ રિંગનો તાર ક્યાં આવ્યો? આમ. બરાબર, આમ. સમજાય છે? આ જે રિંગ દેખાય છે આવી રીતે ઊભી છે, કહેવાનો મતલબ આમ નથી, આવી રીતે છે આમ. એટલે અહીંયા જુઓ તો અહીંયા તમારો એક વાહક તાર મેં મૂકી દીધેલો છે આમ. બરાબર, આ વાહક તાર છે, ચોક વાહક તાર છે. એટલે આમાંથી જ્યારે પ્રવાહ પસાર થશે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. તો પી બિંદુ આગળ આપણે જોતું છે. બરાબર. તો એને પણ આપણે સમજતા જઈએ એટલે અંદાજ આવતો જશે આપણે કે કઈ રીતે આખું કામ કરીએ છીએ આપણે. બરાબર. તો માની લો કે આ જે ડીએલ લંબાઈ છે ખંડ, એનાથી આર અંતરે આ ખંડથી ચુંબકીય ક્ષેત્ર, તો તમે જાણો છો ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? લંબ. જે સમતલ બન્યું છે તમારું ડીએલ કઈ રીતે નીકળે છે? ડીએલ આ છે, ડીએલ આ અને આ. યાદ કરો, ડીએલ અને આર કેરેટથી બનતા સમતલને લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. આવું આપણે બાયો-સાવર્ટનો નિયમ યાદ હોય તો. બાયો-સાવર્ટનો નિયમ શું છે? તો કે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન 4 પાઈ આઈ ડીએલ ક્રોસ સદિશ અપોન આર ક્યુબ. તો અહીંયા યાદ હોય તો આ બંનેથી બનતા સમતલને લંબ હશે આ તમારું ડીબી, જે પણ મળવાનું છે ડીએલ ખંડ દ્વારા. યાદ છે ને? ડીએલ અને આર થી બનતા સમતલને ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવું રહેવાનું? લંબ. તો આ રીતે રહેશે. એટલે કહેવાનો મતલબ જો તમે સમજો, આ રીતે આમ આમ અમારો હાથ આવી રીતે આમ, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થઈ? તો કે આ તમારી દિશા થઈ ડીબી અને આ તમારો થયો શાંત સદિશ આર. ક્લિયર? એટલી વાત ચેક કરજો હજી, નકર નિયમો નહીં આવડે તો તકલીફ પડવાની. બરાબર. આગળ વધીએ. પ્રવાહખંડ. ક્લિયર? એટલી વાત. હવે અહીંયા એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે એટલે આ બે ઘટકમાં વિભાજિત થશે. એક આનું જો તમે જોવા જાઓ, પહેલી વસ્તુ હવે ધ્યાન રાખજો, આ ખંડ અહીંયા હોય એની જગ્યાએ અહીંયા ખંડ આવે. એટલે સમજો કે તમારી પાસે રિંગ સામે હોય તો આ તાર આવી રીતે હોય આમ આખો આમ. બરાબર. અને અહીંયા જે તાર છે આમ તાર એનું અહીંયા ગોતવાનું છે. આ અક્ષથી આમ સીધું આવે છે અંતર, અહીંથી આમ ઢાળ આવ્યો અને ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે. બરાબર. તો આ જે છે આ આવો જ કટકો, અહીંનો જે કટકો તો અહીંયા લીધો. એટલે તમે યાદ હોય એટલું છત્રી ખોલે કેમ એવું વિચારો. તો હું પહેલાં દોરી દઉં પછી એટલે તમને અંદાજ આવશે. અહીં નહીં માનો કે હું અહીંથી તારવાની વાત કરું, આ જે પિંક કલરનો છેડો છે આપણે કોઈ પણ એક ચોકથી એને બતાવીએ. આ જે તાર આવ્યો, બરાબર, તો એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? એને લંબ હશે સમતલને. એટલે આ જે વાત થઈ આવી રીતે લંબ થશે આમ. તો એવો જ ખંડ અહીંયા લ્યો, આવી રીતે ખંડ લેશો તો અહીંથી કેવું દેખાશે? જેમ ઓલી છત્રી ખોલી હોય કે નહીં, છત્રી, અહીંથી આમ છત્રી ખોલો આમ. બરાબર. એટલે આ ટાઈપનો આખો દેખાશે પી બિંદુ આગળ. બરાબર. તો આ પી બિંદુ આગળનો જે વાત છે આ ડીબી, આ ડીબી. તો ડીબીના ઘટકો પાડો તો આપણે ઉપરના ઘટકો પડી. આ પણ અંતર સેમ છે. બરાબર. આ એક્સ આનો છે તો અહીંયાના ઘટક પાડશો તો આનો ઘટક લંબ ઘટક એટલે ડીબી સાઇન થીટા અને સમાંતર ઘટક ડીબી કોસ થીટા. બરાબર. સાઇન થીટા. અને અહીંયા જે ઘટક બનશે કયો બનશે? ડીબી સાઇન થીટા. અને અહીંયા બનશે કોણ બનશે? ડીબી, પણ એક જ દિશામાં. આ પરસ્પર વિરોધી અને સમાન મૂલ્યના સામસામેના. એટલે સતત આવી રીતે બધા બનશે. આવા બનવાનું જો અહીંયા ખંડ હોય તો અહીંયા સમતલ આવ્યું તો આવી રીતે તમારી સામે આવશે લંબાઈ અને લંબ. એટલે કહેવાનો મતલબ કે ડીએલ અને આર સમતલને લંબ ક્ષેત્ર મળે.
અને એમાં બે મુદ્દા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બધી વાત લઈ લો. બરાબર, આપણે જોતું છે પી બિંદુ આગળ એક્સ અંતરે પી બિંદુ આગળ ડીએલ ખંડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ વર્તુળાકાર રિંગ. બરાબર, એટલે અમુક મુદ્દા તમારે જોતા રહેવાના છે. પ્રવાહ ખંડથી મળતું પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું માન બાયો-સાવર્ટના નિયમ પરથી મેળવી શકાય છે. કોના નિયમ પરથી મેળવી શકાય? પ્રવાહ ખંડ એટલે એટલો ટુકડો. અહીંયા પણ આપણે ડીએલ જ લીધો છે, ડીએલ. એટલે આપણે સિમ્પલ મુદ્દો આપીએ, પ્રવાહ ખંડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર બાયો-સાવર્ટના નિયમ મુજબ, તો ડીબી મોડ ઓફ ડીબી બરાબર ઇઝ ઇક્વલ ટુ મ્યુ 4 પાઈ આઈ ડીએલ અપોન આર ક્યુબ વડે મળી શકે. રાઈટ, કારણ કે સેમ નિયમ થયો ચુંબકીય ક્ષેત્રના ખંડ. તરત તમને આકૃતિ સમજાવી જોઈએ છે. આ જે સમતલ બને છે એને લંબ ચુંબકીય ક્ષેત્ર રહેશે, એટલે કે આવી રીતે આમ આ જે સમતલ બન્યું છે એને આવી રીતે આમ લંબ, એટલે તમારી વાઇટ અહીંથી અહીંયા ચુંબકીય ખંડ છે, હકીકતમાં આમ નથી, આમ છે, એટલે ખંડ અહીંયા આવે છે આમ, અને એનું ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો, એને થીટા બનશે, ત્રિજ્યા આર છે. બરાબર, એક વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ છે. અમુક શરૂઆતના મુદ્દા તમે મફતમાં લખી શકો. ત્રિજ્યા આર, બરાબર, આર ત્રિજ્યા, ઉગમ બિંદુ, બરાબર. એટલે અહીંયા તમે જુઓ ને તો આની સાથે અને આ તારની સાથે કંઈ ને કંઈ ખૂણો બનતો હોય. બરાબર, 90 - થીટા પણ લઈ શકાય. બરાબર, આખી વાત છે. આગળ હવે જો વાત કરવામાં આવે, એક ચુંબકીય ક્ષેત્રનો નિયમ મળી ગયો, બાયો-સાવર્ટના નિયમથી મળે છે આરામથી, પણ એમના ઘટકો પડ્યા. અહીં બે ઘટકો પડે, ડીબી ના બે ઘટકો બિંદુ પી આગળ, બિંદુ પી આગળ બે ઘટકો પાડો, તો બે ઘટકો કેવા પડશે એમાં? તો કે એક લંબ ઘટક, આપણો મુખ્ય ઘટક, બરાબર, ડીબી કોસ થીટા, પણ આ પરસ્પર વિરોધી બધી જગ્યાએ. અહીંયા હશે ને તો એક આમ જતો છે ને એક આમ, બરાબર, આમ હશે તો આમ, આવી રીતે છે. તો વ્યાસાંતે આ જે અહીંયા હોય એવો જ અહીંયા હોય, અહીંયા હોય એવો અહીંયા હોય, એ અહીંયા હોય તો એ સેમ અહીંયા પણ મળે. તો આ જે તમારી રિંગ આમ છે તો એના તમે જોવામાં આવે, બરાબર, બર્થડે કોન્સેપ્ટ કહેવાય, હેપી બર્થડે કોન્સેપ્ટ. જોકરની ટોપી જો પી બિંદુ આગળ ડીબીના બે ઘટકો, લંબ ઘટક ડીબી ટી, ડીબી સાઇન થીટા અને ડીબી સમાંતર પેરેલલ, એટલે એક્સ અક્ષવાળો ડીબી કોસ થીટા, આ પરસ્પર વિરોધી હશે એટલે આ નાબૂદ થઈ જશે, અને આ સમાંતર છે એટલે એનો સરવાળો થશે. બરાબર, એટલે કે ડીબી એની અસર તમને જોવા મળશે. આપણે વન કાઇન્ડ ઓફ સોલેનોઇડના કન્સેપ્ટ તરફ જ જઈ રહ્યા છીએ. બરાબર, તો અહીંયા જો તમે જોઈ શકો છો કે આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ બને છે. r² બરાબર x² પ્લસ બરાબર r² બરાબર x² પ્લસ r². તો કોઈ પણ ખંડની અક્ષ પર આવેલા બિંદુ સુધી સ્થાનાંતરને લંબ, એટલે કે ડીએલ એ વાયઝેડ સમતલમાં છે, જ્યારે ડીએલથી અક્ષ પર પી બિંદુનું સ્થાન સદિશ આર એ એક્સ વાય સમતલમાં છે. બરાબર, કહેવાનો મતલબ આ જે વસ્તુ આખી છે તમે ઓલરેડી ભણી ગયા છો કે ડીએલ એક આ ઘટકવાળું ક્રિયા, પછી પહેલાં બાયો-સાવર્ટનો નિયમ ઘટક, અને હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ પણ ખાસ તમારે ધ્યાન રાખવી જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, શું વાત છે તો કે અહીં YZ સમતલમાં કોણ છે તો કે ડીએલ. આખું આ તમારું YZ સમતલ થયું, એ સમતલની અંદર ડીએલ છે, સદિશ ડીએલ, અને XZ સમતલમાં XZ સમતલમાં તો કે કોણ થશે આપણી પાસે ડીએલ અને આર સ્થાન સદિશ, બીજું તો કોઈ છે જ નહીં, સ્થાન સદિશ આર. XZ સમતલની અંદર આરામથી લઈ શકો છો તમે. XY સમતલમાં છે, XY સમતલ, આખો આર XY સમતલમાં છે, એક્સ અને વાયમાં. તો બંને એકબીજાને કેવા છે, એટલે મોડ ઓફની અંદર આઈડીએલ ક્રોસ સદિશ, એટલે શું થાય આઈડીએલ આર સાઇન થીટા, અને ચુંબકીય ક્ષેત્ર લંબ છે એટલે શું થશે તમારી માત્ર આઈડીએલ આર, આટલો જવાબ થશે સાઇન થીટા.
આરામથી લખી શકો. ક્ષેત્રોને અને એકબીજા સમતલ એકબીજાને લંબ છે. તો તમે જે કિંમત મૂકવાના છો બરાબર એ આપણે જોવાનો પ્રયત્ન કરી. અને બીજું આકૃતિની ભૂમિતિ પરથી શું લખી શકો છો? r² ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ r². પાયથાગોરસનો રૂલ્સ લાગુ પડે અહીંયા. આ 90 - θ બરાબર. તો અહીંયા જોવા જઈએ x² r² વાળી વાત, તો કિંમત આ બંને આપણે આ સમીકરણની અંદર મૂકીએ તો તમારું db ઇઝ ઇક્વલ ટુ μ/4 પાઈ I dl. અહીંયા તમારી પાસે r નો ઘન છે. કેમ ગયો? r નો ઘન. તો આને r નો સ્ક્વેર અને r નો ઘન કરવો પડે તો એની કિંમત શું લખી શકાય? આપણે આરામથી કહી શકો છો તમે અંતર બરાબર r³. પણ અહીંયા તમે જાણો છો જ્યારે r ઉડી જશે, એક r અહીંયા છે આપણી પાસે, એટલે અહીંયા શું એવું આપણી પાસે એક r³ કેન્સલ થાય એટલે આપણી પાસે μ/4 પાઈ I dl r² ની કિંમત તૈયાર થઈ. આપણે ઘનની જરૂર નથી તો ઘન રહેવા દઈશું બરાબર. ઘનની જરૂર પડશે ત્યારે એ પણ આવશે એટલે db મળી ગયું તમને બરાબર. આ db તમારું તૈયાર. હવે બીજી એક વસ્તુ આપણે ખબર છે કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ભેગું થયું છે એક્સ અક્ષ ઉપર બધાનું db cos θ અહીંયા ભેગો થશે એટલે એનું આપણે શું કરવું પડશે? સંકલન. સમગ્ર તાર માટે આપણે શું કરવું પડશે? સમગ્ર તાર માટે સંકલન લેવું પડશે બરાબર. તો પણ એ આપણે મેળવી લઈએ. અને ભૂમિતિ ઉપરથી તમને r અને સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો ખૂણો પણ θ આપેલો છે બરાબર. ફક્ત x જ ઘટક બચે છે સમગ્ર લૂપમાં. db cosનું સંકલન x દિશામાં લેવાનું છે. આરામથી લઈ શકો તમે. અને એક બીજી વસ્તુ આપણે આગળ જે તેની જરૂર પડવાની એ પણ પછી લઈશું. તો અહીં લખીએ db x cos θ નું સંકલન લેતા બરાબર. કારણ કે x જ ઘટક એક જ બચવાનો છે, એક ઘટક બચવાનો છે તો એનું સંકલન x દિશા પરનું પરિણામનું મૂલ્ય મળવાનું છે બરાબર. તો P બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સંપૂર્ણ વર્તુળાકાર રિંગથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કયા બિંદુ આગળ? તો કે P બિંદુ આગળ બરાબર. P બિંદુ આગળ લઈએ તો સંકલન b db cos θ યાદ છે ને આરામથી. અને કઈ દિશામાં છે? x અક્ષ દિશામાં. એટલે I કેરેટ લગાવી શકો તમે, અથવા તો આવું લખી લો db x I કેપ, તો પણ હું લખી શકો સંકલન db cos θ I કેપ. x અક્ષની દિશામાં છે બરાબર ને આરામથી. તો db ની કિંમત તમારી પાસે તૈયાર છે. સંકલન db ની કિંમત કેટલી છે તમારી પાસે? આ જે કિંમત છે db μ/4 પાઈ I dl કૌંસમાં x² r² ડોટ બીજું તમારી પાસે કોણ વધ્યું? cos θ I કેપ. cos θ I કેપ. હવે cos θ ની કિંમત ગોતવાની છે તમારે બરાબર. તમને બધું જ અંદર દેખાતું હશે એટલા માટે આપણે જોઈએ cos θ. તો સંકલન cos θ ની કિંમત તમે આકૃતિ પરથી મેળવી શકો છો. આકૃતિ પરથી કારણ કે r અને સ્મોલ r વચ્ચે થીટા કોણ છે એવું માની લઈએ આપણે. તો શું થયું? cos θ એટલે સામે પાસેની બાજુના છેદમાં અહીંયા ખૂણો બનવાનો છે બરાબર, કારણ કે ભૂમિતિ પ્રમાણે. તો cos θ નું સૂત્ર શું થશે? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. તો આરામથી તમે કિંમત મૂકી શકશો. r અપોન શું લખી શકશો? r અપોન x² પ્લસ r². અને બીજું ખાલી તમારે શું લેવાનું હતું? અહીંયા r લેવાનો હતો, r અપોન સ્મોલ r. પણ સ્મોલ r ની કિંમત તમે અહીંથી જુઓ, માનો કે આનું શું કરવું પડે? વર્ગ. એટલે અહીં શું થશે? r² x² અપોન r² વનાફ. એટલે એની વનાફ ઘાત થઈ એટલે અહીંયા પણ વનાફ થશે. ખાલી r ની કિંમત મૂકવાની છે કારણ કે cos θ એટલે શું થાય? અહીંયા θ હોય તો પાસેની બાજુના છેદમાં કર્ણ બરાબર. પાસેની બાજુના છેદમાં કર્ણ તો મૂકી શકો છો તમે. તો આ કિંમત અહીંયા મૂકીએ આપણે એટલે શું થાય? μ/4 પાઈ I dl
एक्स स्क्वेर प्लस आर स्क्वेर 1 अपॉन एक्स स्क्वेर अपॉन आर स्क्वेर અડધું અને ડોટ એટલે શું થશે 1 ઘાત પ્લસ અડધી એટલે ડોટ એટલે 3/2 લખાય ને અને બીજું જે કોમન નીકળતું લઈ લઈએ મ્યુ કોમન નીકળશે પ્રવાહ પણ કોમન નીકળશે બરાબર 4 પણ કોમન નીકળશે બીજી વસ્તુ હજી ઘણી વસ્તુ લઈ શકાય ને 1 अपॉन म्यू आई ना छेदमा 4 आर स्क्वेर एक्स स्क्वेर प्लस आर स्क्वेर बराबर 3/2 DL आई कैरेट पण अहींया समग्र लेवानुं छे એટલે બંધ ગાળો લૂપ છે એટલા માટે આવું ચિહ્ન મૂક્યું આપણે અને DL કોઈ પણ સર્કલ હોય તમારું આખું એ કેટલું બને તો કે એની લંબાઈ છે એ 2πr હોય બરાબર પરિઘ એટલે આખીની કિંમત શું મૂકી શકો 2πr યસ ઓર નો म्यू आई 4 एक्स स्क्वेर प्लस आर स्क्वेर 3/2 અને હું મૂકી 2πr આની કિંમત હું મૂકી 2πr आई कैरेट બરાબર आई कैरेट તો સરસ મજાનો તમે આન્સર મળ્યો છે બીજી આ વસ્તુની તમારી મૌખિક વસ્તુ યાદ રાખો અને આગળ વધીએ આપણે ડીબી મેળવવું જરૂરી છે ડીબી મળે એટલે અહીંયા કિંમત મૂકો તમને આજ ખાલી યાદ હોત કે ડીબી કોસ થીટા વધે છે માત્ર ડીબી કોસ થીટા એક્સ ડીબી કોસ થીટા જ મળવાના છે બધા ડીબી કોસ થીટા એનો સરવાળો કરવાનો સરવાળો કેમાં રૂપાંતરમાં મેં સંકલન તો આપણો જવાબ બનશે બી ઇઝ ઇક્વલ ટુ કેન્સલ કરી નાખો પાઈ કેન્સલ થશે 2 કેન્સલ થશે બરાબર એટલે મ્યુ આઈ બરાબર છેદમાં શું વધશે म्यू आई आर छेदमा 2 एक्स स्क्वेर प्लस आर स्क्वेर 3/2 म्यू आई आर स्क्वेर बराबर केवी रीते आवशे चेक करी जुओ तो 2πr बराबर म्यू 2πr એટલે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું વધવાનું છે કેપિટલ આર લીધો છે ને म्यू ઇઝ ઇક્વલ ટુ તો એક તો આપણી પાસે ડીબી કોસ થીટાનો આર આવ્યો ને એક આર એટલે ટોટલ કેટલા થયા 2r થયા ને એટલે ડીબી કોસ થીટા म्यू ડીઆર આર કેરેટની કિંમત આપણે મૂકતા રહી ગયા છીએ બરાબર એટલે એક કિંમત તો આપણી કમ્પ્લીટ ચાલી છે કોસ થીટાની કિંમત પણ આપણી પાસે હતી ને કોસ થીટાની કિંમતમાં આપણી પાસે આર એટલે અહીંયા ધ્યાન આપો અહીંયા आर आवशे कॉस थीटा शू मेळव्यो तो कॉस थीटा इज इक्वल टू आर अपॉन आर तो आर ना छेदमां कर्ण एटले तमारी पासे जे किंमत हती आ कर्ण छे तो ए शुं आवे आर स्क्वेर बराबर एक्स स्क्वेर बराबर आर स्क्वेर तो आर बराबर वर्गमूळ दूर करो वर्ग दूर करूँ એટલે વર્ગમૂળ લાગુ પડે એટલે વર્ગમૂળની અંદર આપણે શું લખીએ આર સ્ક્વેર અથવા તો આવી રીતે લખ્યું હતું एक्स स्क्वेर प्लस आर स्क्वेर ना छेदमां सॉरी 1/2 तो आ जी किंमत थी अँ आर आयो आ डीएल जवाथी अँ आर रही गयो और आर नी साथे बीजो आर गुणो એટલે आर स्क्वेर એટલે बराबर जवाब तमारी पासे आवी गयो छे म्यू बराबर। हवे बीजी वस्तु आ जे आपणुं सूत्र छे ए सूत्र कोनुं बतावे छे बहु व्यवस्थित समजी लेवा जेवुं सूत्र छे म्यू आई आर स्क्वेर 2r स्क्वेर 3/2 आई कैरेट सेम सूत्र है बराबर એટલે ખાસ ધ્યાન આપવા જેવી વાત છે અહીંયા ખાસ ધ્યાન આપજો કોસ થીટામાં 1 अपॉन નથી બરાબર ડોટ ઘાત અહીંયા અને એક ઘાત અહીંયા આધાર સરખો ઘાતનો સરવાળો તો અહીંયા જે આ ફોર્મ્યુલા છે એ જબરદસ્ત ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા ઉપરથી ઘણા બધા સૂત્રો પણ તારવી શકાય છે બરાબર તો એને સમજવાનો પ્રયત્ન કરી ઘણીવાર કેવું બને તમને એવું કે અને ત્રિજ્યા જેટલું લ્યો अथवा तो एम के आ केंद्र पर लो केंद्र पर चुंबकीय क्षेत्र केवुं मळशे केंद्र पर लो एटले शुं थाय x 0 थी जाय x 0 थी जाय एटले शुं थशे x इज इक्वल टू 0 लेता तो चुंबकीय क्षेत्र b इज इक्वल टू म्यू आई आर स्क्वेर x स्क्वेर 0 एटले 0 प्लस आर स्क्वेर 3/2 बराबर सदिश राशि सदिश तो आई कैरेट તમારો જવાબ બનશે म्यू आई स्क्वेर अपॉन 2r 2 કેન્સલ એટલે 3 એટલે અહીંયાથી પણ એક r કેન્સલ થઈ જશે એટલે તમારો આન્સર શું આવશે તો જો તમે જોવાનો પ્રયત્ન કરો તો म्यू आई બરાબર બહુ સરસ રીતે તમે આન્સર ક્રિએટ કરી શકો છો
આવી રીતે તમે નાના નાના પ્રશ્નો પૂછી શકે કે કેન્દ્ર પર કેટલું I²/2R3I, તો એક આર જતો રહેશે એટલે શું થયું μI/2R, બરાબર. તો જો માનો કે એક રિંગ છે અહીંયા અને એન આટા હોત, માનો કે ઘણી બધી રીંગો બને આવી રીતે રીંગો આપી હોત, તો અહીંયા તમે શું લખી શકો એન આટા. એટલે એન આટા આપ્યા હોય, આટાની સંખ્યા એન, તો બી ઇઝ ઇક્વલ શું હતી મુન્ની બટા તું આવી રે આ બાને કહેજો, બા હોય ને મુન્નીને કહે, મુન્ની એટલે એના માટે ઢીંગલી હોય નાની દીકરી, મુન્ની 2R. આ કોનું સૂત્ર થયું કેન્દ્ર ઉપરનું, કોનું માટેનું થયું કેન્દ્ર એટલે x0, બરાબર. તો ઘણા બધા સવાલો પૂછી શકે તમને. વર્તુળની લૂપની અક્ષ પરના x અંતરે પૂછે તો આ ફોર્મ્યુલા x અંતરે પૂછે, અને એમ પૂછે કે x અંતરે પૂછે, x બરાબર 0 એ પૂછે. હવે ત્રીજો પ્રશ્ન એવો કરે, પહેલો બીજો ત્રીજો પ્રશ્ન એવો થાય કે x બરાબર r અંતર, એટલે કે ત્રિજ્યા જેટલી જ આમ અહીંયા, તો સીધી જ વાત છે r + r 2r થઈ જાય. આરામથી તમે જવાબ આપી શકો આવા બધાના, બરાબર. પછી કેન્દ્ર, તો એનો જવાબ છે 5/2 બનશે ઘાતની અંદર. બીજું અહીંયા જે નિયમ લગાવવામાં આવ્યો છે એ નિયમ કયો છે, આંગળીઓની દિશામાં પ્રવાહ અને અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર. જમણા હાથના અંગૂઠાનો નિયમ કહેવાય. શું કહેવાય? જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ આના પરથી ક્લિયર લખી શકે, અને મોસ્ટ ટાઈમ બી સવાલ છે આના પરથી. એમ્પિયર સર્કિટના નિયમ આપણે તારવવાના હોઈએ છીએ, બરાબર. હજી કહું છું, જો આ જ રિંગ આવી રીતે આમ કરો ઊભી એમ, બરાબર, તો આ એનું કેન્દ્ર થયું. અહીંયા કોઈ ડીએલ ખંડ હોય, અહીંયા ડીએલ ખંડ હોય, તો એનાથી જે અંતર બનતું હોય એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે જશે, બરાબર. આ પ્રવાહની દિશા, અને ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે નીકળતું હતું યાદ કરો હમણાં થોડી વાર પહેલાં, આવી રીતે બહાર, બરાબર. યાદ જ હશે તમને બધા, આવી રીતે લૂપ બને, બરાબર. આ ચુંબકીય ક્ષેત્રની વાત થઈ. તો ઝડપથી જોઈ લો, 2-3 વાર રિવિઝ કરજો. બને તો લાઈક કોમેન્ટ કરતા રહો મિત્રો, એટલે અમને આનંદ આવતો રહે.